હેલો ફ્રેન્ડ્સ, લીલા વાલનું ગ્રેવીવાળું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક વાટકો લીલા વાલ લેશું. તેને કુકરમાં પાણી અને નિમક નાખી અને વાલને આપણે બાફી લઈશું. હવે ડુંગળી ટમેટાને કટ કરી લઈશું. એક પેનમાં તેલ ગરમ મૂકીશું અને તેમાં લવિંગ અને તમાલપત્ર ઉમેરી જે ડુંગળી કટ કરેલી છે તે ઉમેરીશું. લસણ, કાજુના ટુકડા અને સૂકા લાલ મરચાંને પલાળીને લેવાના છે અને તેમાં ટમેટું ઉમેરી નિમક નાખીશું અને બધી વસ્તુ સાવ સોફ્ટ થાય ને ત્યાં સુધી કૂક કરી લેશું. પછી આપણે તેને મિક્સર જારમાં લઈ અને તેની ગ્રેવી કરી લેશું. હવે એક પેનમાં તેલ ગરમ મૂકીશું, બધા મસાલા ઉમેરીશું અને જે ગ્રેવી બનાવેલી છે તે ઉમેરી તેને થોડીવાર માટે કૂક કરી લેશું અને બધા મસાલા કરીશું અને તેનું તેલ ના છૂટું પડે ને ત્યાં સુધી કૂક કરી લેશું. પછી આપણે જે વાલ બાફેલા છે તે ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી થોડીવાર માટે કૂક કરી લેશું. કસૂરી મેથી અને ધાણા ભાજી નાખી તેને ગાર્નિશ કરીશું. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું લીલા વાલનું ગ્રેવીવાળું શાક. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.